નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર अच्छी कथा चारित्र पावन कथी कथा है ना भावा चाले भावा सम्यक सोच आचरण चारित्र शंकादि दोष संचित के धुआं उनको त्यागने पर शुद्ध होता है, इसलिए उनको त्याग करने का उद्देश्य जिन देव ने किया है। એમાં ન્યાય શું છે જો કે જે આત્મા ભગવાને પરમાત્મા કેવડીએ જોયો એ અનંત ગુણનો પિંડ છે, વસ્તુ છે એક, પણ એમાં ગુણો છે અનંત, અને એની પરિણતિ વર્તમાન પર્યાય પણ અનંત. જયારે એમ છે ત્યારે એને કહે છે દુષ્ટને ટાળ, તો દુષ્ટને ટાળ ને એને ઠેકાણે નિર્દોષ દશા પ્રગટ કરે. એનો અર્થ એ થયો કે પર્યાયમાં એ થાય છે. બરોબર. આત્માની પર્યાય અવસ્થામાં દોષ થવું ને નિર્દોષનું થવું, એની પર્યાયમાં જયારે પર્યાયનું સ્વરૂપ જ જેનામાં નથી અને આત્મા આત્મા કરે એ આત્મા અહીંયા હાથમાં છે. દોષ પર્યાયમાં જ હોય ને, ધર્મ પણ પર્યાયમાં હોય. ન્યાય સમજાય છે. દોષ છે જ્યાં જો દોષ ન હોય તો તેને આનંદ હોવો જોઈએ, કારણ કે આત્માનો સ્વભાવ કઈ દુઃખ નથી, સ્વભાવ તો આનંદ છે. હવે આનંદ એ ગુણ છે, એવા એવા અનંત ગુણોનો પિંડ દ્રવ્ય છે. તો જેને હજી દ્રવ્ય શું, ગુણ શું ને પર્યાય શું એનું જેને જ્ઞાન નથી અને જેના શાસ્ત્રમાં એ વાત નથી એની એક વાત સાચી હોઈ શકે. સમજાણું કાંઈ એમ કે ધ્વનિ એમ આવે કે તમે કઈ ધર્મ કરો અથવા વિકલ્પ ટાળો. એમાં એક ધ્વનિમાં શું આવ્યું કે વિકલ્પ છે એ રાગ છે ને ટાળો, તો એનો અર્થ છે કે ટળી શકે છે એવી દશામાં છે. રાગ એની દશામાં છે, જે દશા પલટી શકે છે એનામાં છે. અને એ રાગ ટાળો એમ કહેતા જ એની પર્યાયમાં રાગ રજ થઈને અરાગી દશા પ્રગટ થાય, પર્યાયમાં થાય છે. અને એ પર્યાયમાં શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિ અનંત ગુણની પર્યાય નિર્મળ થઈ અને મલિનતા ગઈ તો એ અનંત પર્યાયથી જ્ઞાન દર્શન આનંદની એનો ગુણ હોય તો એમાંથી પર્યાય આવે ને. જેની શ્રદ્ધાની પર્યાય જ્ઞાનની અવસ્થા, આનંદની અવસ્થા, અસ્તિત્વની વસ્તુત્વની કર્તા કર્મ આદિની પર્યાય રૂપે પરિણ્યું ત્યારે એ બધા ગુણો છે અંદર, કાયમ રહેનારા ગુણો એમાંથી પર્યાય થાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે, એની ખબર નથી ને અંદરથી વાતો કરે આત્મા ના આત્મા. સમજાણું કાંઈ, કારણ કે એક ધ્વનિ ઉઠે કે તમે આત્મ ધ્યાન કરો, એવી એક અવાજ આવે દાખલ. હવે એમાં કેટલું પૂછ્યું કે સારી દશામાં ખોટા દોષો છે તો ધ્યાન કરો. કોઈ પર્યાય થઈ પલટતી દશા થઈ કે જે દશામાં દોષ છે એ દોષને ટાળવા
પર્યાયમાં અંતરનું ધ્યાન કરો તો પર્યાય છે ને અવસ્થા છે તો ક્ષણિક અવસ્થા જેને હજી ખબર નથી કે અવસ્થા શું એને દ્રવ્યને ગુણનું જ્ઞાન હાથ મળી શકે. આ વાત એવી જીવ છે. આ તો આવ્યું ને દોષ ટાળવા એમ કીધું ને દોષ ટાળવાનો થયો કે એની દશામાં વસ્તુ સ્વીકારની ગુણમાં ન હોય. ગુણમાં દ્રવ્ય તો ધ્રુવ છે, વસ્તુ છે ધ્રુવ છે અને એની શક્તિઓ જે ગુણ જ્ઞાન આવી એ ધ્રુવ છે. પલટતી દશામાં દોષ અને નિર્દોષતા હોઈ શકે છે. તો પલટતી દશા એટલે અવસ્થા એટલે પર્યાય એટલે હાલત એટલે અંશ. એ અંશમાં દોષ ટાળ એનો અર્થ કે દોષ ટળી શકે છે. એના સ્થાનમાં નિર્દોષ દશા આવી શકે છે. એ નિર્દોષ દશા આવે ક્યાંથી? સદોષ ટળે છે એમાંથી આવે. ત્યારે નિર્દોષ દશા એનું ધામ અંદર અનંત ગુણનું ધામ દ્રવ્ય છે એમાંથી આવે છે. નહીં આ તો પેલા વૈશ્વિકમાં બધા લોજી સમજાય છે પણ આ બીજી જાતની વાત આમ ધર્મ છે. કોઈ પણ વ્યક્તિ એમ ધર્મને નામે એમ કે તમે દોષ ટાળો અથવા આત્માનું ધ્યાન કરો તો એમાંથી જોવા કેટલું છે કે એનું ધ્યાન સ્વભાવ તરફનું નહોતું અને એનું ધ્યાન રાગને પર તરફ હતું. ત્યારે એને ધ્યાન કરો એમ થયું. એનો અર્થ એ પર્યાય પલટતી દશાનું આ બધું કાર્ય છે. અને એ પલટતી દશામાં જયારે શ્રદ્ધા જ્ઞાન શાંતિ આનંદ આદિ પર્યાય રૂપે એક સમયમાં આવું અનંતપણું પરિણમે છે. એ પરિણમનનું સ્થાન કોણ? કોને આધારે એ પરિણમે છે? દોષ ગયો ને દુર્દશા નિર્મોહ થઈ, પણ એ નિર્મોહ થઈ કોને આધારે? એ ગુણને આધારે. એક એક શ્રદ્ધા સંગત થઈ શ્રદ્ધા ગુણને આધારે, શાંતિ થઈ શારીરિક ગુણના આધારે, આનંદ થયો આનંદ ગુણના આધારે. એવા અનંતની પરિણતિનું અનંત ગુણ છે. અને એ ગુણને એને જ્યાં લક્ષમાં ન લીધા હોય તો અનંત ગુણ પર્યાય એટલી વાત કરે હોય જૂઠું. એકલા ગુણની વાત કરે હોય જૂઠું. કારણ ગુણની વાત જાણનાર તો પર્યાય છે. સમજાય છે કાંઈ? આ તો દોષ ટાળાઈ ઉપરમાં કેટલું એને વર્તમાનમાં વિતરાગે કહેલો જે આત્મા દ્રવ્યગુણને પર્યાય. કારણ કે એ રીતે ન હોય તો વસ્તુ કોઈ સિદ્ધ થતી નથી. દોષ ટાળવા અને દોષના સ્થાનમાં નિર્મળતા આવવી એ પર્યાયમાં થાય, અવસ્થા બદલતમાં. પણ એ બદલવું કોને આધારે થાય છે? એ ત્રિકાળી ગુણ અનંત માને એને આધારે બદલવું થાય. અને અનંત ગુણનો આધાર એકરૂપ દ્રવ્ય માને એકરૂપ વસ્તુ છે. અનંત ગુણનું એકરૂપ એની દ્રષ્ટિથી આ વિના અનંતા ગુણનું નિર્મળ પરિણમન થાય નહીં અને મલિન પરિણમન જાય નહીં. સમજાણું કાંઈ? એ કે છે સમ્યક આચરણ ચારિત્ર, જેને સમ્યક દર્શન એ પર્યાય છે. સમ્યક દર્શન ધર્મની દશા એ સમ્યક પર્યાય છે, ગુણ નહીં. ગુણ પ્રગટે નહીં, ગુણનો અભાવ થાય નહીં. સમજાણું કાંઈ? સમ્યકત્વ શુદ્ધ ચૈતન દ્રવ્ય જે અખંડ પ્રભુ અનંત ગુણનો પિંડ, અનંત ગુણ જે સંખ્યાએ એને આશરે પર્યાયમાં પણ અનંતી નિર્મળ દશા પ્રત્યેક ગુણની પ્રગટ થાય. એ પર્યાયમાં આખો આત્મા તેમ જે પ્રતીતમાં આવ્યો છે એનું નામ સંગતકરણ ચારિત્ર કહેવામાં આવે છે. સમજાણું
સમજાણું કાંઈ સમ્યકત્વ આચરણ ચારિત્ર વસ્તુ અનંત ગુણનો ભિન્ન એનો એક રૂપ એની જે પ્રતીતિ એટલે સ્વરૂપ સ્વરૂપની એકતા રાગની એકતા તૂટીને દોષની એકતા તૂટીને ગુણ સ્વરૂપ ભગવાનના એકતા રૂપ દિશા થાય એનું નામ સમ્યકત્વ ચરણ નામ પરિણમનનું ચારિત્ર કહેવામાં આવે છે. ભાષા તો સાદી છે પણ હવે મારા ભાવ તો યાદ ના પડે અભ્યાસ નહીં ને બીજો ઊંડો અભ્યાસ જગતના કહેલા જગતો છે આમ કે સંસ્થાન આમ કે વિતરાગ શું કે છે એની એને ખબર એ કે સમ્યકત્વ આચરણ ચારિત્ર એટલે કે આત્મા જે દ્રવ્ય વસ્તુ છે એના જે અનંત ગુણ છે એનો ભેદ લક્ષમાં ન લેતા અભેદ દ્રષ્ટિ થતા એને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય. સમજાણું કાંઈ ભાષા આદિ ગુજરાતી પણ કેટલાકને એમ કે આપણે આમ સમજાતું નથી ગુજરાતી કઈ બપોર આ તો સાદામાં સમજતા કરતો સમજાણું કાંઈ કોઈ હિન્દી ને આને કઈ ફેર નથી બહુ કઈ ફેર નથી પ્રભુ આ ફરમાવા દો બરોબર. સમ્યકત્વ આચરણ ચારિત્ર એટલે કે વસ્તુ જે અનંત ગુણનો પિંડ પ્રભુ એની અંદરમાં સન્મુખ થઈને એના જ્ઞાન થઈને એમાં પ્રતીતિ અને એમાં લીનતાનો અંશ એ સમ્યક ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. ये शंकादि दोष संकित के मोह है एमा जो शंकादि थाय तो सम्यक दर्शन साची श्रद्धा જે ત્રિકાળની અંદર થઈ એમાં એક મેલ કહેવાય છે. उनको त्याग पर शुद्ध होता है ये मलने नाशથી એ સમ્યક દર્શનની પર્યાય નિર્મળ અને શુદ્ધ થાય છે. સમજાણું કાંઈ इसने उनको त्याग करने का उपदेश जिनदेव ने किया. વિતરાગે એમ કહ્યું કે દોષને સાય તો એનો અર્થ કે નિર્દોષની પર્યાય પ્રગટ કર. એનો અર્થ નિર્દોષ પર્યાયનું ધામ શિકારનો આશ્રય જે લીધો હતો એમાંથી નિર્દોષ દશા આવે છે. એ વાત વિતરાગ સિવાય ક્યાંય બીજે હોય નહીં કરંકાળમાં. દ્રવ્ય ને ગુણ ને પર્યાય નામે ન હોય ને આત્મા આત્મા કહે સમજાણું કઈ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ હરિયંત દેવ એને જે કહેલો આત્મા એ આવી જાતનો આત્મા છે. દ્રવ્ય ગુણ ને પર્યાય વાળો સમજાણું કાંઈ એવા આત્માનું જેને અંદર પ્રતીક થઈ જ્ઞાનમાં જણાઈને બરાબર પ્રતીક થઈ એમાં જે એકાગ્રતાનો અંશ સ્થિરતાનો એને સમ્યક ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. એ ધર્મની પહેલી દશા છે. जिनदेव ने किया है ये त्याग करने નો ઉપદેશ કર્યો ભગવાને. એનો અર્થ કે રાગની દશા અથવા અશંકાની દશા નાશ થઈ શકે છે નિશંકની દશા પ્રગટ કરીને. અને એ નિશંક ને શંકા બે પર્યાયમાં હોય છે. અને એ પર્યાયનું ઉત્પન્ન થવું ગુણ ત્રિકાળ એનો ગુણ છે. શ્રદ્ધા ગુણને આધારે નિશંકતા, ચારિત્ર ગુણને આધારે સ્થિરતા, આનંદ ગુણને આધારે આનંદનો અંશ, વીર્ય ગુણને આધારે સ્વરૂપની રચનાનો વીર્યની પર્યાય એવા આનંદ ગુણની પર્યાયના આધાર અનુગુણ છે. આનંદ ગુણ છે નહીં તો સીધું જ નહીં થાય. એક વસ્તુ પણ છે એમને ન્યાય થયો
અનંત વસ્તુ છે એ પણ નથી. આ એક વસ્તુ આત્મા પણ છે અને શરીર પણ નથી, રજકણ પણ નથી, બીજા અનંત પણ નથી. તો એક આના પણ નથી એવો એક એનો ધર્મ, એવા અનંત પણ નથી એવા એના અનંત ધર્મ છે. સમજાણું કાંઈ? આ તો અપેક્ષિત ધર્મ અનંત કીધા, બાકી સામાન્ય વિશેષ ગુણ અનંત છે. સામાન્ય એટલે જે ગુણ આત્મામાં પણ હોય, જે ગુણ જળમાં હોય. જેમ હોવા અસ્તિત્વ એ આત્મામાં પણ છે અને અસ્તિત્વ જળમાં પણ છે. એ બધામાં હોય એને સામાન્ય ગુણ કહીએ, અને એકમાં હોય ને બીજામાં ન હોય. આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આમાં હોય, એ બીજામાં ન હોય, એને વિશેષ ગુણ કહીએ. વસ્તુનો આ રીતે ન હોય તો કોઈ રીતે વસ્તુ સિદ્ધ નહીં થાય. ઓઘે બધા આત્માને નામે અત્યારે ખૂબ હારી છે. ડીંગે ઊંધું. સમજાણું કાંઈ? પરમેશ્વરે આ કહ્યું એમાં આ વસ્તુ સિદ્ધ થાય છે. પર્યાય, ગુણ અને દ્રવ્ય. અને પર્યાયનું પલટવું, દ્રવ્ય ગુણનું કાયમ રહેવું. આ રીતે ન હોય તો એ દોષ ટાળી શકે નહીં, ધર્મ કરી શકે. દ્રવગુણ ને પર્યાય, દ્રવગુણ ને પર્યાય તો નામે ન આવે. જે વસ્તુ મુખ્ય છે એના નામ આત્મા. આમ કરો, આત્મા શું કરે છે? આત્મા એટલે શું? એમાં પર્યાયનું પલટવું એ શું? અને પર્યાયનું પલટવું એને આધારે એના જે પર્યાય પલટે ગુણ શું? અને એ ગુણનું એક રૂપ શું? સમજાણું કાંઈ? એ जिन देवे એને उपदेश કર્યો ये दोष क्या है? वो कहते हैं जिन वचन में वस्तु का स्वरूप कहा उसमें संशय करना शंका दोष. સર્વજ્ઞ પરમાત્મા એ જે પર્યાય ગુણ ને દ્રવ્યનું સ્વરૂપ એવા અનંતા દ્રવ્યની વ્યાખ્યા કરી, એમાં શંકા દોષ, જીવના વસ્તુમાં શંકા કરી. उनके होने पर सप्त भय के निमित्त है. શું કહે છે? વસ્તુ જે છે એ નિર્ભય વસ્તુ છે. કેમ કે અસ્તિત્વ છે એમાં ભય છો. વસ્તુ અસ્તિત્વ, ગુણ અસ્તિત્વ અને પર્યાય અસ્તિત્વ, એવા અસ્તિત્વની જેને શ્રદ્ધા થઈ એને ભય કેમ? પણ એમાં શંકા કરે તો ભય આવી જાય. આવું છે એમ એને પ્રતિષ્ઠિત રહી એટલે ભય થયો. સમજાણું કાંઈ? ऐसा होने पर शब्द भय के निमित्त है. હું દ્રવ્ય અનંત, વસ્તુ ગુણ અનંત અને મારી પર્યાય નિર્મોહ. મલિનતા કોણ છે? કેટલીક નિર્મોહ થઈ છે એવું છે. એ બીજું પ્રતિકનો શંકા કરે તો એમાંથી ખસી ગયો, સ્વરૂપમાંથી ખસી ગયો. જે વસ્તુ નિર્ભય નિશંક છે એમાંથી ખસી ગયો. મારું રહેવા પણ કેમ થશે એમ એને ભય ત્યાં રહે. સમજાણું કાંઈ? વસ્તુની દ્રષ્ટિ કરે તો હું થયું સાંભળ્યામાં હું કેમ છે કે સાંભળ્યું તો બીજું નિશ્ચિત છે. સાંભળ્યા પછી કરવું તો એને રહે. આવો મારા એવું નિર્ણય મારો વિતરાગ પરમેશ્વર શંકા છોડ. શંકા છોડનો અર્થ નિશંક આ. નિશંકનો અર્થ જે વસ્તુ જીવને પર્યાય જેમ છે તેમ છે એમ જ છે, એમાં ફેરફાર નથી. અને જો શંકા થઈ તેના અસ્તિત્વને રાખવા માટે સંભય થયો. સમજાણું કાંઈ? આ નિશંક ગુણ ને શંકાના દોષનો નાશની રચાવે છે.
હાલમાં વાત હવે અહીંયા આ શુંનો ત્યાગ એની ખબર વિના એ ત્યાગ કોનો કરે કોને પ્રગટ કરે છે? અસ્તિત્વ આવડું મારું છે, અનંત ગુણનું એક રૂપ એવું મારું અસ્તિત્વ ને એની પર્યાયમાં અનંત ગુણની પ્રણતિ એ મારું અસ્તિત્વ, એ મારું હોવાપણું, એવી જે નિશંકતા એ સંકીર્તન ચારિત્રનું ગુણ છે. અને જો એમાં શંકા કરી તો વસ્તુનું આવું અસ્તિત્વ છે એમાં શંકા થઈ ને, એટલે નિર્ભયપણે વસ્તુ છે, નિશંકપણે વસ્તુ છે, નિશંકપણે અસ્તિત્વ છે, એમાં ભય થઈ ગયો, શંકા પડી ગઈ. હા હા આવી વાત થયું ને તમારા એમ મેટ્રિકમાં બધા મારે ગપ્પા. હા હા અત્યારે ધર્મ ને કાળા બજાર છે. તો હમણાં કઉ છું ને કે બધી ચીજોમાં ભીડ છે બહુ વધી છે અત્યારે. ઘણી ચીજોમાં દૂધમાં પાણી હાથ ફલાણામાં એમાં ધર્મમાં કાળા બજાર થઈ જતું. કાળા બજાર એટલે કે જે પર્યાયમાં પુણ્યના ભાવ થાય છે, દયા દાન વ્રત ભક્તિ, એને ધર્મ મનાવે કાળા બજાર છે. ભાઈ સીધું નથી, મેટ્રિક તો વેટ કરીએ. હા હા વાત સાચી છે, વાત તો એમ જ છે. ઘણી વાર કહ્યું વ્યવસ્થિતનો એક બતાવ્યો મિલાવટ એવું લખાય મિલાવટ હળદરમાં ફલાણા આ કેસર છે ને, કેસરમાં હું તાણાવાળા સાચી જાતી એમાં ભેળવી કેસર છે. ચોખામાં કંકી જોડો, મરચામાં બિયા બે બિયા દાદા મણ મરચા હોય ને અજમણ બે હોય અંદર કોફામાં એવા અનેક આ ઘીમાં તમારું વેજીટેબલ તેલમાં આ તેલના ઠેકાણે કીડુનું તેલ એની દરેકમાં મિલાવટ. મેં આવ્યો પણ કીધું ને ભાવનગર કરિયાણાની દુકાન હતી 45 રૂપિયા કપાસ હાથથી મિલાવટ બાજુથી મિલાવટ વાળું આ ભાવનગરમાં કરિયાણાની દુકાન. અહીંથી ધર્મને નામે બધી મિલાવટ કરી નાખી મારે. હે મિલાવટ કરવાની મુંબઈમાં દુકાનો ચોખામાં નાખો મારી કાળી મિરચી છે ને એમાં પોતળીના દાણા નાખે હોય ને હા 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 દંગાથી દંગા. એમાં ધર્મને નામે કે પ્રભુ સર્વજ્ઞ દેવ પેલું નાથ. હા 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 જેને એક સમયમાં 3 લોક થયા એને આ વસ્તુ કીધી ભાઈ તારી ચીજ તો દ્રવ્યરૂપ છે, ગુણરૂપ છે, પર્યાયરૂપ છે. દ્રવ્યરૂપ એક, ગુણરૂપ અનંત, પર્યાયરૂપ અનંત. હા 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 એ પર્યાયની નિર્મળતા અંદર થાય એને ધર્મ કહીએ. પણ પુણ્યની દયાદાનના વિકલ્પ ભક્તિ પૂજાના ભાવ એ તો નવીન ભાવ છે, રાગ છે. એ ધર્મ નથી, તેની ધર્મનું કારણે નથી. હા હા એને ધર્મના કારણમાં ભેળવીને મિલાવટ ધર્મની નામે છે. હા હા ત્યાં સર્વ એક આત્મા થઈ બધું તને એક છે એ મિલાવટ કરી નાખી મારે, ખંડ કરી નાખી બધા થઈને એક ચાય તો એક જ આત્મા દ્રવ્ય રૂપે અખંડ પરિપૂર્ણ અનંત ગુણનો પિંડ છે. એ મનમાં ના આવતા બધા થઈને એક વ્યાપક છે. મોટી મિલાવટ કાળા બજારની કરી આમ છે સત્ય. સત્યનું સ્વરૂપ એક ભગવાન આત્મા વસ્તુ છે ને, વસ્તુ છે એના ગુણો પરિપૂર્ણ જ હોય. એની પર્યાય હાલતમાં દોષ અને નિર્દોષતા બદલવું થાય, પણ વસ્તુ બદલે નહીં, વસ્તુ તો ટીકાવ રહે.
દ્રવ્ય તરીકે રહે, ગુણ તરીકે ત્રિકાળ રહે. એના જેનામાં દ્રવ્ય ને ગુણની વ્યાખ્યા શબ્દ જ નથી, એને દ્રવ્ય ગુણનું જ્ઞાન હાથું મોટું હોઈ શકે. અને એની પર્યાય પલટતી દશા ને પર્યાય કહીએ, અવસ્થા કહીએ, દશા કહીએ, એ દશાની સ્થિતિ એક સમય જ હોય. ત્રિકાળ દ્રવ્યગુણની સ્થિતિ ધ્રુવ ત્રિકાળ હોય, અને અવસ્થાની સ્થિતિ એક સમયની જ હોય. બીજે સમય બીજી, ત્રીજે સમય ત્રીજી. એક સમય એટલે કને બોલીએ એમાં અસંગ સમય જાય, ક બોલીમાં અસંગ સમય જાય, એમાં એક સમય એની પર્યાયની અવસ્થાની સ્થિતિ એક સમય જ હોય. આ વાત છે, સમજાણું કાંઈ? ऐसे जिन वचन में वस्तुओं स्वरूप कहा उसमें संशय करना शंका दोष है. उसके होने पर शब्द भय के निमित्त से स्वरूप से चीज जाए, बस स्वरूप में अस्तित्व की खसी जैसी शंका पड़ती. निर्भय भगवान भंडार, आनंद गण नो भंडार एवो आत्मा प्रतीक में न रहता शंका से खसी जैसी. बीज भोगों की अभिलाषा कांक्षा दोष है. कहते हैं कि भगवान आत्मा में आनंद स्वरूप भगवान है. एना अनुभव ने छोड़ी दईने, भोग छोड़ी दईने कोई पण पर वस्तु नो अनुभव भोग करूं, विषय नो राग में, पुण्य में, परिणाम में भोगों की अभिलाषा, पर वस्तु ने भोगवानी इच्छा, ये बीजी कांक्षा दोष है. कांक्षा ये इच्छा दोष है. होने पर भोगों के लिए पर वस्तु न राग ने, विषय ने, भोग ने, पैसा ने, आबरू ना भाव ने भोगवा माटे स्वरूप से भ्रष्ट हो जाता है. भगवान आत्मा अतीन्द्रिय आनंद नो अनुभव भोग, आत्मा नो अतीन्द्रिय आनंद नो भोगवो तो जो पर्याय में, કેમ કે અતિન્દ્રિય સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદનો સ્કંદ છે. એને ભોગવતો એટલે એની પર્યાયમાં એનો અનુભવ જોઈએ, એનો ભોગવું જોઈએ. એને ઠેકાણે એને મૂકીને પર વસ્તુને ભોગવાની અભિલાષા એ સ્વરૂપથી ફરક છે. સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? તો પ્રોબ્લેમ નથી કહેવાય ને, રિયામાં વાત થઈ. અમારા મામા હતા ને બહુ વર્ષ જૂના, એ બહુ બોલતા મોટે 75 વર્ષના મામા હતા. એ બોલે સાબલી મધ્ય, એમ બોલે ચલને બોલાતા સાબલી મધ્ય છે ને, સાબલી મધ્ય છે ને, હું ખોટું સમજાતું પેલા લોટા બોલતા, સાબલી મધ્ય બોલતા. એટલે શું હતો, ગુહાને પૂછી નું સાબલી, બીજા હતા એને કહ્યું કે રિયાણાનું જાય છે કે સાહેબ અને ભલી મતી સાહેબ સાબલી મધ્ય બોલતા. અત્યારે જૂના નામ મારા મામા હતા. દીકરો નતો નવી પૂર્ણ એને દીકરો મળી ગયો. મકાન મકાન પૈસા વાળા માણસ, હા ઘણા મકાનો દુકાનો મકાનો બધું ના છે. એ બધા બોલતા હતા સભામાં સમજી ગયા. સાબલી મધ્ય બોલે એમાં તમે આવી એમને સાબલી મધ્ય શું બીજો એક દૂર હતો પણ સાબલી મધ્ય મળતા આ છે. વાત કરતા કરતા સાહેબ અને ભલી મતી સાહેબ આ ઘણી વૃદ્ધિ છે. એમાં સમજાય છે એ સાબલી મધ્યમાં જાય છે. તમને સમજાય છે ભગવાન જે આત્મા વસ્તુ છે એમાં અનંત આનંદ, અનંત શાંતિ એવા અનંત ગુણો ધ્રુવ છે. અને એનો અનુભોગવું, પર્યાયમાં એનો અનુભવ કરવો એ તો સંબંધ વ્યક્તિનું કાર્ય છે. હા હા હા.
ठीक है સમ્યક દ્રષ્ટિ એટલી વસ્તુ જે આખી છે એ પ્રતિ જ્ઞાનમાં થઈ. હા હા એટલે એને અનુભવવા માટે તો આનંદ અને શાંતિ રહી. બરોબર પછી અશાંતિ આવે, રાગ આવે, પણ એને ભોગવવા લાયક છે એવી રૂચિ ઉડી જાય છે એમાં. સમજાણું કાંઈ? ठीक है આત્મા અમૃતનો સાગર પ્રભુ અતિન્દ્રિય આનંદનો જ્યાં અંદર ખ્યાલમાં, અનુભવમાં, ભાનમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં નિજ તરીકે આવ્યો, એને ધર્મી જીવને તો આત્માનો ભોગવતો અનુભવ એ એની અભિલાષા હોય. બરોબર એને જો પર વસ્તુ સ્ત્રી, કુટુંબ, બૈરા, આબરૂ, પૈસા, ધૂળ, ધમાહા, આ મકાન મોટા હજીરા, 40 લાખના મકાન મેળવી લીધા, ગોવા શાંતિલાલ સુથાર સમજી, શાંતિલાલ સુથાર ને આ ગોવામાં 40 લાખનો બંગલો પોતાની એક 2 લાખના હતા. હા ઈ ભોગવું, એને ભોગવું એવો ભાવ જ મિથ્યા દ્રષ્ટિ ન હોય. કેમ કે આત્મા આનંદનો નાથ એને ભૂલીને હું આ પરને ભોગવાનો ભાવ, રૂચિ, દ્રષ્ટિ એ જ મિથ્યા સૂચવે છે. બરોબર અમૃતને છોડીને હા હા સારી ભાઈ. જેને આત્માના આનંદના અનુભવ સિવાય પર વસ્તુના ભોગવવામાં રૂચિ જેને છે એને આત્માના આનંદના અનુભવની રૂચિ નથી. બરોબર હા હા સિદ્ધ વાત છે. એને રાગ હોય, ભોગવાની ક્રિયા પણ આમ હોય, પણ એમાં રૂચિ નથી. ધર્મીની રૂચિ રાગમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય છે. કારણ કે રાગમાં સુખ નથી, સુખ તો આત્મામાં છે. સમજાણું કાંઈ? સારી વાતનું ભાઈ. એટલે શું કીધું? ભોગો કી અભિલાષા કાંક્ષા કહેલો છે. સ્વરૂપ આનંદનો નાદ પ્રભુ એના અનુભવના ભોગ સિવાય પર વસ્તુને ભોગવવાનો ભાવ તેને કાંક્ષા કહેવામાં આવે છે. इसके होने पर भोगों के लिए पરના रागने विषय वासना ने प्रेम की भोगवा માટે स्वरूप से भ्रष्ट हो जाता है. हाँ हाँ જેને એ વિષયના રાગમાં, પૈસાના રાગમાં, આબરૂના ભાવમાં, મકાનના ભાવમાં કાંઈ કંઈ ભોગવવાની એવી જે ભોગવવાની વૃત્તિ, દ્રષ્ટિ, વિકારને ભોગવવાની વૃત્તિ ને દ્રષ્ટિ, એ કાંક્ષા એ સ્વરૂપથી ભ્રષ્ટ થાય એને હોય છે. આવી જવાબદારી છે. આ કોણ ભોગવે? દૂધને અગ્નિ લાકડામાં અગ્નિમાં લાકડા નાખતા લાકડા નાખો અગ્નિ ઓલાઈ જશે. એમ ભોગવો એટલે પછી તૃપ્તિ થઈ જશે. દૂધમાં નહીં થાય. હા પહેલું ઈ કરવાની વાત. પછી આસક્તિ હોય, સંસ્કૃતિ આત્મજ્ઞાની ચક્રવર્તીનું રાજ હોય. ધર ચક્રવર્તી 1000 સ્ત્રી હતી, પણ એ રાગનો આસક્તિ ભાવ એ ભોગવા લાયક છે એ દ્રષ્ટિ નહોતી. અહીં તો રાગને ભોગવા લાયક છે એવો જે ભોગની જેને પરની દ્રષ્ટિ છે એને આત્મ સ્વરૂપથી ફરક થઈ. રાગ તો હોય કે ભરત ચક્રવર્તી તીર્થંકર બોલ્યો ને, ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વથી ગ્રસ્તાશ્રમ આવ્યા. 83 લાખ પૂર્વ, એક પૂર્વમાં 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષ જાય તો 83 લાખ રહ્યા ગ્રસ્તાશ્રમમાં. છતાં એ રાગમાં પ્રેમ નહીં,
લંગડાની જેમ રાગ હારી આવે છે. હા 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 સમજાણું કાંઈ? ગીતાનો પ્રેમ કેવો હોય? પૈસાદાર આવી હે પૈસા રાજકુમાર હોય તો ગરીબ હોય, પૈસા આપે 10-15 રૂપિયા ક્યાં એમ ધર્મીને પત્ર છે પ્રેમ એવું વિચાર્યું હોય. સમજાણું કાંઈ? આવે છે ને બાજુ કઢાળામાં દાખલા આવે છે બોલો આવે ભાઈ ચાલુ नर नारी को प्यार इसकी देता नर नारी चंद्रा मारे भाई मोटे दाखला સમજાણું કાંઈ? હા હા એ છે કે ધર્મી એને કહીએ હા 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 કે જેને આત્માનો આનંદ રૂચ્યો છે અને એ આનંદના જ અનુભવની જેને અભિલાષાની દ્રષ્ટિ છે, પણ જો ભોગના અનુભવની દ્રષ્ટિ હોય તો સ્વરૂપથી પ્રગટે. હા 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 સારી વાત ભાઈ. તો દીકરા હારા થયા, પૈસા 50 લાખ કરોડ 2 કરોડ થયા, ગરમી છોકરા જાગ્યા, ગરમી જગ્યા ઘરના કરનારા એને લઈને એને હોશ આવી જાય અંદરમાં. હા હા તો કે છે કે પ્રભુ આત્મા જે આનંદનો નાથ અતિન્દ્રિય રસ એની એને પ્રેમ રૂચિ છૂટી ગઈ. ત્યારે એને પરમાં ભોગવાનો પ્રેમ રૂચિથી થયો છે. સમજાણું કાંઈ? વિતરાગની વાણીમાં એક જ ન્યાયોમાં કૃષ્ણ મરમ થયો છે. ભોગોથી અભિલાષા કાલે આવ્યું ને આપણા આ તો વધારે વિસ્તાર મોર ને દોષ ઉપરથી આવી છે. इसके होने पर पर्यायમાં થાય હો, ગુણમાં નહીં. ગુણ તો ટીકાવી છે, बदलती दशा में कांक्षा था, इसके होने पर भोगों के लिए स्वरूप से भ्रष्ट हो जाता है. भगवान आनंद नो अनुभव, अतीन्द्रिय आनंद ना रसनो रसीलो प्रभु એને જો રાગનો રસીલો થાય તો આનંદના રસીલાથી છૂટી જાય છે. હા 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 દ્રષ્ટિ વિકાસ થઈ જાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ? વસ્તુ પોતે પ્રભુ પરથી નિર્મળ ભૂમથી છે અને એમાં તો અનંત શાંતિ, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવી અનંત શક્તિઓ કરી છે. તો એવી શક્તિની જેને પ્રતીત અને ભાન થયું એનેથી શક્તિનો પર્યાયમાં અનુભવ કરવો એવી એને દૃષ્ટિ હોય. એને છોડીને રાગનો ભોગવો રૂચિ અને અનુભવ અને એ રાગની રૂચિથી ભોગવાનો ભાવ હોય એને સ્વરૂપથી કદરીને દ્રષ્ટિ જવાબદારી વસ્તુની મર્યાદા જેવી છે. વસ્તુની સ્થિતિ જેવી છે એમાં હા 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 ભાઈ ધર્મ એટલે શું? ધર્મ એટલે પર્યાય વર્તમાન. એ પર્યાય એટલે શું? એ સ્વીકારી વસ્તુને જેને કબૂલીને સ્વીકારને કબજે કરી પર્યાય. હા વર્તમાન પર્યાય પુરુષાર્થને જ્ઞાની બતાવી સ્વીકારને જ્યાં કબજે કરી એને તો સ્વીકારમાં રહી ગયું એની પર્યાયના અનુભવનો ભોગવતાનો ભાવ હોય ને. હા એને જો પર વસ્તુને ભોગવવાનો
રુચિને એકતા બુદ્ધિથી જે હોય તો સ્વરૂપની એકતા છૂટી જાય છે. બરોબર પ્રાપ્તિની ભાત હોતી છે. સમજાણું કાંઈ? બરોબર મારે તો સ્વરૂપ છે કૃષ્ણ સ્વરૂપ પોતાનું આનંદ સ્વરૂપ છે પ્રભુ આત્માનું. એની જેને પ્રતીતિ થઈ એને સ્વરૂપના અનુભવ સિવાય પરના ભોગવાનો ભાવ હતો નથી. આસક્તિ હોય જુદી વસ્તુ છે. આસક્તિ જુદીથી છે અને રુચિથી ભોગવવાનો ભાવ એ જુદી છે. આસક્તિમાં અસ્થિરતા હોય છે પણ રુચિમાં એ અસ્થિરતાનો પ્રેમ હોય છે. બરોબર ઘણો ફરક છે. સમજાણું કાંઈ? ગધરમ લાગતા પેલા ગધરે બે ખાધે છે આમાં દાખલા પોતવાળો વિનેગારની ગધરે બે હલવે પ્રેમ છે. ગધરે બે પ્રેમ છે બે તો છે બે તો છે આવે છે ને દિલ્હીમાં બન્યું પણ દિલ્હીમાં એ ઘર પ્રણવાયો કે એના બાપાએ માગ્યું ફલાણું આવી ગયું છે ફલાણું આવ્યું છે અત્યારે બધા નહીં કહેવાય વધારે માગ્યું એમ કે માગ્યું છે પ્રણવાનું કામ લગ્ન કામ એવો બિચારો દીકરીનો બાપ ખાધા વાર કેમ લાગ્યું કે આ કેમ નથી આ શું છે છોકરા ત્યાં ભેગા જોવાના ગામના આ ખાનદાન માણસ હોય દીકરીનો બાપ બિચારો તમને એટલે બધું માગે 50,000 રૂપિયાનો હોય એમ સાધાર હોય શું કહેવાય ભેગા થયા ગામના લાઈનું ગધેડું એ ખારું હાલો વર રાજા હાલો હાલો બાપ બેસાડે ગધેડ બે હાર્યો આંતને પ્રણય આવા મૂર્ખા લગ્નને કારણે બિચારા આવા માણસને આમ કરે ખા જોવાની લાજ મુકાવી જતા જોવાની બધા આવા છે એમ અમારી આબુ જાય સારામાં. હા ગધેડે બેરી ફેર્યો ગામમાં જ્યાં પરણજે કૂતરીને ગધેડીને હવે આ નહીં કન્યા મળતા એમ જ્ઞાનીને ધર્માત્માને રાગ આવે ખરો પણ રુચિથી નથી એને. સમજાય છે કઈ? પોહાતું નથી પણ પોહાયા વિના માલ આવ્યા રાગ આવ્યા વિના રહેતો નથી અને અજ્ઞાનીને તો રાગ પોહાય છે. સમજાણું કાંઈ? એની વાત ભગવાનની વાણી એની ઉભોતા એની આગળ વિતરાગની વાણી વિતરાગનામાં શું છે એની એક એક વાતમાં સંકોચ ન્યાય ઉભા થાય. એના એક એક બોલમાં આ અનંતનું રજ ભર્યું હોય છે. જેનો વિકલ્પ રહિત દશા વિતરાગ થઈ ગઈ અને તે સર્વજ્ઞપણે આની ભૂમિકામાં વિતરાગતા આવી ગઈ. એવા હરિહંસ પરમાત્મા એની વાણીમાં એમ કીધું ને કે એની ઉદ્દેશ્ય રીતે આનો ત્યાગ કરે છે. સમજાણું કાંક્ષાનો ત્યાગ કરે એમ કે છે અને અંતરના આનંદના અનુભવનો પ્રેમ કરે. તારો નાથ અંતરમાં શાંતિથી ભરેલો ખુલ્લું છે ભાઈ. તને તારી મોટકની કિંમત નથી. તારી મોટકની સર્વજ્ઞની વાણીમાં ન આવી
એવો તું મોટો પ્રભુ અંદર પણ છે ને બીડીમાં હલવાઈ જાય એક બીડી કોઈ કે આવો મગજ સ્તર થઈ જાય દોડ પછી ચા પીએ હોવાના માટે મગજ સ્થિર થાય તો સાંભળવાનું મજા આવે ચાનો તો મજા ના આવે મારી હા હા પ્રભુ તું આવો નથી ભાઈ તારી પ્રભુતાને તો કોઈ પહોંચી શકે ને એવી ચીજ છે એવી જેને પ્રભુતા અંદરમાં રૂચીને બેઠી એને સંચિત્રણ ચારિત્ર કહેવામાં આવે છે. એના ચારિત્રમાં પરના ભોગની શંકા હોતી નથી. હા હા ઇન્દ્રાસનો પણ તેને અહીંયા તરણા જેવા લાગે એના કૂતર્યા નિંદ્રા જેવા ઇન્દ્રાણીના ભોગ આ તો બધા અનાજ ખાધેલા ભીંગલા બેસી ગાયને રોટલા બેની હે ગામના ભીંગલા ઓલું ઇન્દ્રાણી સ્વર્ગની એના ભોગ એના નિંદ્રા હરિજનો દેખાય એવો ભોગ દેખાય ધર્મી. કેમ કે આત્મામાં આનંદ છે હું જ્યાં ભાન થયું એને વળી પરના ભોગમાં પ્રેમ હોય એ કેમ રહે? હા भोगों के लिए स्वरूप से भ्रष्ट हो जाता है. बे बोल दिया निकंक ने निकंक वस्तु का तो दुख की बात है. वस्तु के स्वरूप धर्म में ग्लानि करना दुर्गुप्ता हो दुख. वस्तु જેવી છે એમાં ગ્લાનિ કરના પહેલામાં આખી અસ્તિત્વની શંકા હતી. બીજામાં રાગનો પ્રેમ હતો, ત્રીજામાં દ્વેષ છે. હા વસ્તુના સ્વરૂપની ધર્મમાં જ્ઞાની ભગવાન અનંત ગુણ રૂપે અનંત સંગમ શાંતિ રૂપે એક ક્ષણમાં અનંતી શક્તિનો ભંડાર એના પ્રત્યે અરુચિ થવી એ જ્ઞાની છે. હા 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 એવો ભગવાન આત્મા એક ક્ષણમાં અનંત શાંતિ અનંત આનંદ અનંત અસ્તિત્વ વસ્તુત્વ સુનિશ્ચિત કરતા કર્મ કર્મ સંપ્રદાય દ્વારા એવી અનંત શક્તિઓનું સ્વાગત એના પ્રત્યે આ નહીં એવી અરુચિ થઈ એને આત્મા પ્રત્યે દ્વેષ છે. હા સમજાણું કાંઈ વસ્તુનું સ્વરૂપ આ એક સમયમાં પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ સર્વજ્ઞ, પૂર્ણ સર્વદર્શી, પૂર્ણ આનંદ એને કરો લાગુ કર્યું. બધાને પૂર્ણ કરો, સર્વ આનંદ કરો, પૂર્ણ કરો, પૂર્ણ વીર્ય, પૂર્ણ કરતા કરો શક્તિ અનંતી. એ જેને અંતરમાં નથી રૂપતી એને એના પ્રત્યે ગ્લાની છે, દ્વેષ છે. બરોબર. હા 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 તો સમજાણું કાંઈ આવું કર્મ બીજો કપડાનો કથન થોડુંક કરવો તો કેમ રીતે મારે તો એવું હતું બાપા. હા બીજી જાત એનું એ તત્વ ને અતત્વ ને એક ને એક એ પણ એ થઈ જાય. આપણે તત્વ ને અતત્વ એક ને એક આવ્યું છે કે નહીં? તત્વ ને અતત્વ ને એક અને એક ચાર ગુણ છે. સુડતાલીમાં આને જ્યાં ચાલતું એવી રીતે લેવાય ને. આ છે, આ છે,
એવો સતનામનો ગુણ છે. બરોબર. આ સચેતની નહીં. પૂરતાલીમાં આ છે પર્યાય એમ જાણે આ છે કઈ પર્યાય છે એમ જગ્યાએ આ છે સતનામનો ગુણ છે. અસત એ નહીં એવો અસત ગુણ છે એમાં ગુણ છે. હા હા એ તો જયારે એ બધી વાત આવી વાત છે. હા છે હા હા એક છે એક ગુણ છે એમાં વસ્તુ એક રૂપ છે દ્રવ્ય તરીકે ગુણ ને અનંત પર્યાયના અંશમાં સમજાય એ ગુણ છે એનો એક ગુણની પ્રતીતિ કરવા જાય છે ત્યાં ગુણીની થાય છે. હા હા અને ગુણીની પ્રતીતિ થતા ગુણની પ્રતીત કરનાર જે છે એ તો અનંતી પર્યાય છે. એ અનેક ગુણોમાં આવી ગયો ભેગો. હા 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 સરકારી શક્તિમાં તો જગત આપી હવે આજુ આવે હા સાધુ છે. હા હા આમ વસ્તુ જે અનંત ગુણનો પ્રેમ વસ્તુ જે જોઈએ એનો જે પ્રેમ જોઈએ એની ભેગા આ નહીં આવું આવું એ દુગન સાથે વસ્તુ પ્રતિ દ્વેષ છે. હા હા આવો આત્મા એક આત્મા આવો ભગવાન પૂર્ણ એ જેને બેસતું નથી અને આત્મા પ્રત્યે દ્વેષ છે વિદુરતા છે. હા હા જેના પ્રત્યે નિર્વિચિકતા હોવી જોઈએ વિઘ્નતા રહિત આદર જોઈએ પૂર્ણાનંદ આવડો છે. એક એક શક્તિ એ પૂર્ણ એવી અનંત શક્તિનો સાગર સ્વરૂપ છે. એની જેની અંતરમાં ગોઠતું નથી એનો ગોઠવ્યો થતો નથી એને ગોઠતું નથી એને જુદી સાથે આવી વાત છે આમાં જળવાય. હા હા અરે આવા અવતારમાં ભાઈ સારી જાતની ભાત ન પડે તો પછી ક્યાં પડશે. બરોબર જાતની ભાત પછી ત્યારે કેવા આવી વાત એ જ્ઞાનની પર્યાયમાં શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણનો સ્વીકાર છે. નિસંદેહ નિશંક સ્વીકાર છે એને દુગન સાથે આવરો આત્મા એક બધા થઈને એક કોક અરે ભગવાન એમ નથી ભાઈ તારા એક સ્વરૂપમાં અનંત ગુણો પરમાત્મા જોયાને એમ છે એના ગુણનું તને આદર ન થતા એને તને અનાદર થાય બધા ભેળવીને એક હોય તો ઠીક એ દુગન સાથે એને સત્સંગ હા 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 સમજાણું કાંઈ બરોબર. ગજબ થઈ ગયું. અતિસાર બતાવે નિર્દોષતા બતાવે ગજબ બતાવી છે. વિતરાગ કરવાની એ જિંદગીમાં સંતોષમાં એ રાખતો. एक बात इसके होने पर धर्मात्मा पुरुषों के पूर्व कर्म को जैसे बाहर मंदिर का अधिकर मत रखी जाना कारण के धर्मात्मा पुरुषમાં પણ કોઈ રાગ આદિ દોષ હોય એને દેખીને એની વિરુદ્ધતા કરવી દુગંધતા કરવી તો ધર્માત્માની દુગંધતા છે એને ધર્મની દુગંધતા છે
કેમ કે સદમસ્ત છે ધર્માત્મા હોય જ્ઞાની હોય છતાં કોઈ એવા પ્રકારના રાગ આદિનો દુઃખ દેખાય બરોબર માન આદિનો ભાવ દેખાય એની જીવનતા નથી બરાબર જ્ઞાન છે બહાર ન પાડવું ખુલ્લું ન કરવું ખુલ્લું થઈ ગયું પોતે દુષ્કાળીને માટે બહારની વાતને સંકેલી ધર્મ પામી લાલ રાખો ઉદયનું પ્રોગ્રામ ઉદય કે વશ હોने से सूर्य से सूर्य को पाना બીજા પેરેગ્રાફમાં 5મી લીટી ऊपर उदय के वश होने से निष्ठात के उदय से लिखे એનો હતી છે ને એ આપણે એકલા સમજી એ લખી નથી ધર્મનો ઉદય તો જળ છે પણ તેના તરફ વલણ કર્યું છે ને એ વશ થયો છે ને એનો ચારિત્રની વાત નથી સંકિત કર્મની વાત છે સાંભળીને વિચારમાં રોકાવા મોટા કરતા આ તો સંકિત કર્મની વાત છે ચારિત્રની વાત નથી અત્યારે સન્નિકરણ સંકિત ચોથા ગુણ સ્થાનના સંકિતકરણ ચારિત્ર હોય એની વ્યાખ્યા છે એની ચારિત્રની વ્યાખ્યા નથી પછી સમજાણું કાંઈ બરાબર ધ્યાન રાખીને સાંભળો એવી વાત છે બધા એ ન્યાય ખરેખર ચીજ થઈ જાય છે હીરા હરાઈને ચડાવે છે એ 3 બોલ થયા દેવગુરુ ધર્મ અને લૌકિક કાર્યોને મૂઢતા ચોથો દોષ છે સાચા દેવ હરિહંત ત્રિલોકનાથ એના સિવાય બીજાને દેવ માનવા એ મૂઢતા છે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ જેને આનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ આપ્યા છે સર્વજ્ઞપણું પ્રજ્ઞ એ દેવ એ સિવાય બીજાને દેવ માનવા મૂંઢતા છે ગુરુ મૂંઢતા ગુરુ નિગ્રંથ મુનિ વિતરાગી મુનિ હોય છે નગ્ન મુનિ દિગંબર ચારિત્રવંતના ગુરુની જેને ચારિત્ર આનંદ સહિત લગ્ન દિશા અને અંતરમાં 3 કસાયનો અભાવ એવી ગુરુ દિશા એમાં મૂઢતા એને ગુરુ ન માનતા અજ્ઞાનીઓએ કંઈ કલ્પે બોલે એને ગુરુ માનવા મૂંઢ દિશા છે સમજાણું કાંઈ જેને ભગવાને કહેલા આત્માની ખબર નથી ભગવાને કહેલા આત્માના ગુણની ખબર નથી એની પર્યાયની ખબર નથી વિપરીતતા શું થયે એની ખબર નથી એવા ગુરુને ગુરુ માનવા નિષ્ઠાની મૂંઢતા છે સમજાણું કાંઈ અને ધર્મ અહિંસા ધર્મ છે રાગ વિનાની દશા ઉત્પન્ન થાય એમ નામ અહિંસા છે ધર્મમાં મૂંઢતા આત્માનો સ્વીકારી સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે એને આશ્રય થતા જે અહિંસક દશા રાગ વિનાની દશા ઉત્પન્ન થાય એનું નામ ધર્મ છે એનું નામ અહિંસા છે એમાં મૂંઢ થતા પરની દયા પાડીને પરની અહિંસા તે ધર્મ છે એ મૂંઢ દશા છે यथार्थ सब को न जानता भी मूढ़ दृष्टि दोष है જેવું દેવગુરુને ધર્મનું સ્વરૂપ છે સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું કે એનાથી યથાર્થ ન માનતા
તેને यथार्थ स्वरूप को न जानता तो मूल दृष्टि है दूर થઈ ગયો. इसके होने पर खुद ही आ बताना અને લૌકિક જનો में माने हुए सरागी देव देखो લોકો માને રાગ વાળા જીવ મિથ્યા દૃષ્ટિ હિંસામાં ધર્મ સગ્રંથ ગુરુ વસ્ત્ર સહિત હોય અને ચારિત્રવંત માનવા વસ્ત્ર સહિત હોય ને નિગ્રંથ મુનિ એટલે વિતરાગી મુનિ છે. આ વિતરાગી મુનિ તો નિગ્રંથ હોય છે. મુનિ અને સગ્રંથને માનવા એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. અને લોકો મેં વિના વિચાર થી માની हुई અનેક નિષ્ક્રિયા વિશે જગતમાં હોય છે ને બારી ક્રિયાઓ વિવાદી પ્રાપ્તિને જે પ્રવૃત્તિ કર્મ યથાર્થ મત ભ્રષ્ટ हो जाता है. એવી બહારના વૈભવથી સમજાય અને એનાથી આનાથી આમ થશે આનાથી આમ આનાથી આપણી શિખાઈ મળશે આનાથી સ્વર્ગમાં જશું એવી જે વાંછા મૂળ દ્રષ્ટિને હોય છે એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયેલા છે. એ અમૂળ દ્રષ્ટિની વ્યાખ્યા કરી વિશેષ